મિત્રો, આપણે આ વિડીયોમાં ગોવિંદ ભુવાની વાત કરવાના છીએ, તો વાતને ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ વાત એ સમયની છે કે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન વ્યવહારની કોઈ સગવડ નહોતી. ત્યારે ગોવિંદ ભુવાજી માતા મેરડીમાંના ભુવા હતા અને તેમનો એક નિયમ હતો કે તેના ઘરે કોઈ પણ ભૂખ્યું આવે તો કોઈ ભૂખ્યું પાછું જતું નથી. ગોવિંદ ભુવાજી ગમે તે કરે, પોતાના ઘરેથી પોતાના વાસણ વેચી મારે, પણ ભૂખ્યા લોકોને ભોજન જરૂર કરાવે છે. અને પછી આમ આમ કરતા કરતા ગોવિંદ ભુવાના ઘરે એક ચમચી પણ વાસણ વધ્યું નહીં અને હવે ગોવિંદ ભુવા હાથે પગે ચાલી ન શકે તેવા વૃદ્ધ થઈ ગયા છે. ત્યારે હાથમાં માળા લઈને તું માં મેલડી, તુહી માં મેલડી જાપ જપી રહ્યા છે. પણ મિત્રો, કહેવાય છે ને કે કોઈ ના કરે એવું માં મેલડી કરે અને કોઈ ના આપે એવું માં મેલડી આપે. એક બાજુ પોતાની ઝૂંપડીમાં ગોવિંદ ભુવા માં મેલડીમાંના જાપ કરી રહ્યા છે, ત્યારે 15-20 જોગીઓની જમાત આવી અને ઝૂંપડીના જાપે આવી અને બોલી, અલખ નિરંજન, ઘરમાં કોઈ છે? ત્યારે ગોવિંદ ભુવા બહાર આવી અને બોલ્યા કે બોલો મહારાજ, અમે જોગીઓ જમવા માંગીએ છીએ, તો શું તમે અમને જમાડશો? ત્યારે ગોવિંદ ભુવાજી તો મૂંઝાણા અને ઘરમાં તો ફૂટી કોડીએ નથી, પણ શું કરવું કે હે મહારાજ, આ ઝાડના છાંયડે બેસો, હું હમણાં જ જમવાની વ્યવસ્થા કરું છું. પછી ગોવિંદ ભુવા ઘરમાં ગયા અને માં મેલડીના ફાળા સામે જઈ કહેવા લાગ્યા કે હે માડી, આ કળજુગમાં આવી પરીક્ષા ના લેવાય માં. અને પછી ગોવિંદ ભુવા ઘરમાં કાંઈ વેચવા જેવું વધ્યું ન હતું, પણ કરડિયામાં માં મેલડીની એક ચાંદીની મૂર્તિ હતી. તેને હાથમાં લીધી અને બોલ્યા કે હે માડી, મને માફ કરજે, ઘરમાં વેચે એવું તો કઈ વધ્યું નથી, પણ આજે મારા આશરે આવેલા જોગીઓને પેટ ઠારવું છે. એમ કહીને ગોવિંદ ભુવાજી એમના વડવાઓના 71 પેઢીના માતાજી મેરડીને વેચવા નીકળે છે અને પઠાણ મુસલમાનના નેહડે જઈ કહે છે કે હે ભાઈ, મારે આજે મારી માતા તમારી પાસે ગીરવે મૂકવી છે અને 6 મહિના પછી હું પાછો લઈ જઈશ. પઠાણ મુસલમાને હાથમાં મૂર્તિ લઈ અને જોયું, પણ આ મુસલમાન ધર્મને માનવા વાળો હતો અને સમજી જાય છે કે આ જેવી તેવી મૂર્તિ નથી અને 6 મહિનાની મુદ્દતે 5 રૂપિયા આપે છે અને એ સમયે 5 રૂપિયા બહુ કિંમતી રકમ કહેવાતી. ત્યારે પઠાણ મુસલમાન પાસેથી 5 રૂપિયા લઈને કરિયાણું ખરીદ્યું અને ઘરે આવે છે અને ઘરે આવીને જોગીઓની જમાતને જમાડે છે અને જોગી આશીર્વાદ આપી અને ચાલ્યા જાય છે. અને આ બાજુ ગોવિંદ ભુવાને 4 ભાઈઓ હતા અને એમને હજી ખબર નથી કે ગોવિંદે આ મેલડી માને ગીરવે મૂકી છે. તેના ભાઈઓ પૂછે છે કે ગોવિંદ, તને આ જોગીઓની જમાતને જમાડવા માટે પૈસા ક્યાંથી આવ્યા? કે એ તો મારી મેલડીએ આપ્યા છે. અને આમ કરતા કરતા કહેવાય છે કે આસો મહિનો આવ્યો અને આસો મહિનાના નોરતા આવ્યા અને આઠમનો દિવસ આવ્યો. ત્યારે માતાજીને નિવેદ કરવાનું ટાણું થયું. ત્યારે 4 ભાઈઓ ભેગા થયા અને માતાજીને નિવેદ કરવા માટે 4 ભાઈઓ હાથમાં થાળી લઈને નિવેદ ધરાવવા માટે આવે છે. અને જેવા મઢમાં આવ્યા અને જોયું તો માતાજીના પાલકમાં માતાજીની મૂર્તિ જ નથી. ત્યારે ગોવિંદને પૂછે છે કે હે ભુવા, આપણા બાપ દાદાના વડવાઓની દેવી મઢમાં કેમ નથી? તે ક્યાં ગઈ છે? પણ ત્યારે ગોવિંદ ભુવા પાસે એનો કોઈ જવાબ નથી. અને ત્યારે તેમના ભાઈઓ કહે છે કે તમે રડો છો કેમ? તો કે હું રડું ન તો શું કરું? મેં આપણી મેલડીને 5 રૂપિયામાં મુસલમાનના ઘરે અડાણી મૂકી છે અને તે દિવસે તમે મને પૂછતા હતા ને કે જોગીઓની જમાત ને જમાડવા માટે પૈસા ક્યાંથી આવ્યા, તો મેં એ દિવસે હું આપણી માતાને અડાણી મૂકીને પૈસા લાવ્યો હતો. ત્યાં ગોવિંદ ભુવાના ઘરે જે દિવસે રાશન પાણી ખૂટ્યા હતા, પણ મારા ઘરેથી કોઈ ભૂખ્યું પાછું જાય તો મારી મેલડી દેવને ખોટ લાગે. કે હે મારા ભાઈઓ, કે સાંભળો કે જે કોઈ મારા ઘરે જમીને જાય તો તેનો અમીનો વટકાર મારી મેલડીને આવતો. અને તે દિવસે 20-25 જોગીઓ આવ્યા હતા અને એને હું ભૂખ્યા કાઢું તો મારી મેલડીનો ધર્મ લાજે, એટલા માટે મેં આપણી દેવીને વેચી મારી હતી. ત્યારે ગોવિંદ ભુવાના ભાઈઓ બોલ્યા કે ભલે ભુવા, તમે જે કર્યું એમાં કઈ ખોટું નથી કર્યું. તમે માં મેલડીના ભુવા છો અને માં મેલડીને ગમે તેવા કામ કર્યા છે, તો ભલે આપણે 5 ભાઈઓ 1-1 રૂપિયો કાઢી
અને 5 રૂપિયા પૂરા કરી ને આપણી દેવીને પાછી લાવીએ. અને પછી ભાઈઓ ભેગા થયા અને 5 રૂપિયા ઉઘરાવી ને ગોવિંદ ભુવાને આપ્યા અને કે લ્યો આ ગોવિંદ ભુવા 5 રૂપિયા અને આપણું ધર્મ આપણી માતા ને પાછી લઈ આવો, આપણે એને જમાડવી છે. અને 5 રૂપિયા લઈને ગોવિંદ ભુવા પેલા મુસલમાનના ઘરે જઈ ને કહ્યું કે લો શેઠ, તમારા 5 રૂપિયા પૂરા અને લાવો મારી મેલડી પાછી. આજે મારી માતાને જમાડવાનો દિવસ છે, પણ બન્યું એવું કે જે દિવસથી એ મૂર્તિ લીધી હતી તે દિવસથી મુસલમાનની તો વેળા વળી હતી અને તે દિવસથી એનો બેડો પાર થઈ ગયો હતો. કે આહાહા, આવી દેવી! ગોવિંદ ભુવો તો આ મૂર્તિને એના કરડિયામાં રાખતો, પણ પઠાણ મુસલમાન પાઘડી પહેરતો અને પાઘડીના ચોગલે માતાજી મેલડીની મૂર્તિ રાખતો અને પોતાના મસ્તક ઉપર માતાજી મેલડીને સ્થાન આપતો. મુસલમાન ઓળખી ગયો હતો કે આ જેવું તેવું દેવ નથી, અને આમ પાછું ના આપી દેવાય. અને પછી પઠાણ મુસલમાન જૂઠું બોલે છે કે ગોવિંદ ભુવા, તારી દેવ તો મેં વેચી દીધી, તું તો મને વ્યાજ દેવા પણ ન આવ્યો અને એની મૂડી દેવા પણ ન આવ્યો, અને તે મને જે દાગીનો આપ્યો હતો એનો સમય 6 મહિનાનો હતો અને તે સમય તો ક્યારનો પૂરો થઈ ગયો. આજે તો 12 મહિના થઈ ગયા અને તું પાછો લેવા પણ આવ્યો નહીં, અને હવે તો દાગીનો મારી પાસે નથી. કે તમે મારી મેલડી દેવીને વેચી મારી? કે હા ભાઈ. પછી તો ગોવિંદ ભુવો પાછો આવ્યો અને રાતનો સમય થઈ ગયો છે અને ત્યારે ગોવિંદ ભુવો મૂઢમાં બેઠો બેઠો રડે છે, આંખમાંથી આંસુડાની ધાર વહે છે અને કહે છે કે હે મારી માડી, 71 પેઢીથી તને સાસવતા આવ્યા છીએ અને મેં તને વેચી મારી, પણ માડી તને તારો ગોવિંદ ના સાંભળ્યો, અને માડી મેં તને મારા પેટ માટે નહોતી વેચી. હે મારી દેવી મેલડી, તમે ક્યાં છો? તમે પાછા આવો, નહીતર હું તમારા વિના ભોજન તો એક દાણો પણ મોઢામાં નહીં નાખું. અને આમ રુદન કરતા કરતા ગોવિંદ ભુવા નિદ્રાને આધીન બની જાય છે. અને મધરાતનું થયું અને માં મેલડી ગોવિંદ ભુવાના સપને આવ્યા અને કહ્યું કે હે મારા ભુવા, આમ ઓછિયાળા હાથોડા પાડે અને હું મેલડી ના સાંભળું એવું બને ખરું? કે હે મારા ભુવા, મને પઠાણે કઈ વેચી નથી ને મારી, પણ એ એની પાઘડીમાં મને રાખે છે અને એ પઠાણ મને પ્રેમથી પૂજે છે અને એ મને ચોરીને નથી લઈ ગયો, કે તે એને આપી છે અને એણે મને રાખી છે, નહીતર એને તો હું સીધો કરી નાખું. પણ તે એને આપી છે અને એણે મને રાખી છે અને એ મુસલમાન મને પ્રેમથી પૂજે છે. પણ આજે તારા આંસુડા જોઈ મને મેલડીને એમ થયું કે મારો ગોવિંદ મને બોલાવી રહ્યો છે અને મારે પાછા જવું પડે છે. પણ મારી એ પઠાણ મને મારી મૂર્તિ કદી પાછી નહીં આપે અને એની પાઘડીમાં ક્યારે હાથ નહીં નાખવા દે. પણ હવે મારી તું કાક કર. કે બેટા સાંભળ, તારે પાઘડીના હાથ નાખવાની કઈ જરૂર નથી. કે માડી તો સાંભળ ગોવિંદ, કાલ સવારનો દિવસ ઉગે અને પાછો તું મુસલમાનના આંગણે જઈ અને તારી દેવીની માંગણી કરજે. અને જોઈ મુસલમાન બહાર આવી અને ઉભો રહે અને ત્યારે જો આકાશમાંથી સંભળીનું રૂપ લઈ એને હું મેલડી આવું અને એ પઠાણની પાઘડી લઈને આકાશમાં ઉડું અને એ પાઘડીમાંથી મારી મૂર્તિ નીકળી અને તારા હાથમાં પડે તો માનજે કે તારી મેલડી બોલી હતી. કે હે પછી સાંભળ કે એના 5 રૂપિયા અને 5 રૂપિયાનું વ્યાજ જે થતું હોય એ એને આપી દેજે અને પછી તું મને તારા ઘરે લાવજે. બસ આટલું મારું કહેવું છે. કે ભલે માડી. અને પછી તો બીજો દિવસ ઉગ્યો અને મારી મેલડીના કયા પ્રમાણે ઘટના બની અને માતા મેલડી આ રીતે પાછા ગોવિંદ ભુવાજીના ઘરે આવ્યા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તો આવા છે અમારા મેલડીમાંના પડચા. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો દોસ્તો.